બનાસકાંઠાથી જાણકારી કે જ્યાં ખાણ ખનીજ અધિકારીની કારમાં જીપીએસ ટ્રેકર લગાવવાના મામલે વિગતો મળી રહી છે। બહુચરાજી તાલુકાના હાલના ભાજપ ઉપપ્રમુખ સહિત 3ની ધરપકડ કરાઈ છે। બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદસિંહ દરબારની ધરપકડ અને આરોપી લાલાજી ઠાકોર અને ભરત ઠાકોરની એલસીબીએ ધરપકડ કરી છે। ખાણ ખનીજ અધિકારીની કારમાં જીપીએસ લગાવી જાસૂસી કરતા હતા અને અધિકારીની ગાડીનું લોકેશન મેળવી રોયલ્ટી ચોરી કરતા હતા। અગાઉ આ મામલે અને 7 લોકોની ધરપકડ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ અધિકારીની કારમાં જીપીએસ ટ્રેકર લગાવવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। તેની વચ્ચે હવે બહુચરાજી તાલુકાના હાલના ભાજપ ઉપપ્રમુખ સહિત 3ની ધરપકડના સમાચાર મળી રહ્યા છે। ગોવિંદસિંહ દરબારની ધરપકડ કરાઈ છે અને આરોપી લાલાજી ઠાકોર અને ભરત ઠાકોરની એલસીબીએ ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે તેઓ ખાણ ખનીજ અધિકારીની કારમાં જીપીએસ ટ્રેકર લગાવી જાસૂસી કરતા હતા। તેમની ગાડીનું લોકેશન મેળવી રોયલ્ટી ચોરીને અંજામ આપતા હતા। ઉલ્લેખનીય છે કે અત્યારે 3 અને આ પહેલા અગાઉ અન્ય 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી આ બાબતે પૂરી વિગત આપી રહ્યા છે। અતુલ, માહિતી। ચોક્કસ બનાસકાંઠા એલસીબી છે એમને ખાણ ખનીજ અધિકારીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવાના પ્રકરણમાં 3 આરોપીઓની અટકાયત કરી છે। જેમાં અત્યારે જે બહુચરાજી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ છે ગોવિંદસિંહ દરબાર, લાલાજી ઠાકોર અને ભરત ઠાકોરને એલસીબીએ ઝડપી લીધા છે। 2023માં જે પ્રકારે આ એક બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની જે ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવાયું હતું અને ત્યારબાદ જે ડ્રાઈવરને જાણ થઈ હતી જીપીએસ ટ્રેકર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। ત્યારે જે તે સમયે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને આ 3 જે આરોપી છે નાસ્તા ફરતા હતા। ત્યારે હવે જે બનાસકાંઠા એલસીબી છે આ 3 આરોપીની અત્યારે વધુ ધરપકડ કરી છે અને તેમને જે પ્રકારે તેમની અટકાયત કરી અને પૂછપરછ માટે લવાયા છે। ઓકે, અતુલ, આભાર જાણકારી બદલ।